છે કે આ સ્થગિત કરવાની વાત અમને ખબર નહોતી. નવી તારીખ ક્યારે જાહેર થશે એ અમને ખબર નથી. મારા સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, સવાલ અહીંયા આગળ એ થાય છે કે જ્યારે ખરીદી રોકવાની હતી, ખબર છે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ભાઈ હજી 5 કે 7 તારીખ સુધી કમોસમી વરસાદ રહેવાનો છે, તો એક દિવસ પહેલા આ નિર્ણય કેમ લેવામાં આવ્યો? કદાચ બની શકે કે આ નિર્ણય વહેલો પણ લઈ શકાયો હોત. નિર્ણય શક્તિનો અભાવ અને અધિકારીઓ અને નેતાઓ વચ્ચેના સંકલનના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે 18 ઓક્ટોબરે આ મગફળી 1 તારીખથી ખરીદવા અંગેનો પત્ર કરવામાં આવેલો છે. 3 એજન્સીઓ છે એને આ કામગીરી સોંપવામાં આવી છે એવી આ પત્રની અંદર પણ ઉલ્લેખ છે. પરંતુ કેટલી મગફળી ખેડૂત પાસેથી ખરીદવી તેનો નિર્ણય આજ સુધી લેવામાં નથી આવ્યો. એના કારણે જે 3 એજન્સીઓને કામગીરી સોંપવામાં આવેલી હતી એ લોકો પણ અસમંજસમાં હતા. છેલ્લા 4 દિવસથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એ પરિસ્થિતિમાં આ મગફળી ખરીદવાની રદ કરવામાં આવી છે. જો કે અત્યાર સુધી સાંજે 5 વાગ્યા સુધી રાજ્ય સરકારે સત્તાવાર આ અંગેની કોઈ જાહેરાત પણ નથી કરી. ટેલિફોનિક વાતચીતમાં કૃષિ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે આવતીકાલથી ખરીદી છે તે મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ સત્તાવાર રીતે આ અંગેની કોઈ પણ જાહેરાત હજી સુધી એમના દ્વારા કરવામાં નથી આવી. એટલે અધિકારીઓ અને સરકારના બેઠેલા પ્રતિનિધિઓ છે એમના વચ્ચેની આ સંકલનનો અભાવ અથવા તો નિર્ણય શક્તિના અભાવના કારણે આ પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એના કારણે ખેડૂતો ક્યાંક પીસાઈ રહ્યા છે. કારણ કે આવતીકાલે 1 તારીખથી ખરીદી શરૂ થવાની હોવાના કારણે ખેડૂતો પણ ક્યાંક તૈયાર બેઠા હતા કે માલ વધુ બગડે જણસી એ પહેલા એનું વેચાણ માટે મોકલી દેવામાં આવે. પરંતુ આ કમોસમી વરસાદના કારણે સરકારે આ જણસીઓ આવતીકાલથી ખરીદવાનું મોકૂફ રાખ્યું છે. જો કે કૃષિ વિભાગ તરફથી સત્તાવાર રીતે હજી સુધી આ મગફળી ખરીદીનું નોટિફિકેશન રદ કરવા માટેનું નથી જાહેર કરવામાં આવ્યું. ટેલિફોનિક વાતચીતમાં એ લોકો કહી રહ્યા છે જો આ કામ 2 દિવસ પહેલા થયું હોત તો ખેડૂતો માટે પણ ક્યાંક રાહતના સમાચાર રહેતા, જેથી કરીને જે માલ તૈયાર થઈ ગયેલો છે અને લીધેલો છે એને યોગ્ય જગ્યાએ ગોડાઉન વગેરેમાં તેઓ સાચવી શકે અથવા તો એને સંગ્રહ કરી શકે. છેલ્લી ઘડીએ આ જાહેરાત છે તે કરવામાં આવી છે. દિલીપ સંઘાણીએ પણ કહ્યું છે કે અમને આ અંગેની કોઈ માહિતી આપવામાં નથી આવી. એમણે ત્યાં સુધી કહ્યું કે ખરીદી 1 તારીખથી શરૂ કરવાની છે એ અંગેની માહિતી પણ એમને સત્તાવાર રીતે કોઈ આપવામાં નથી આવી. એટલે આ જે આંતરિક જે સંકલન હોવું જોઈએ એ સંકલન નથી થઈ રહ્યું અને એના કારણે આ પરિસ્થિતિનો ભોગ ખેડૂતો ક્યાંક બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હિરેન